डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેચલર ઓફ લાઇબ્રેરી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા સંચાલિત બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમ અંતર્ગત બ્લિસ 104P કે જે જ્ઞાન સંગઠન અને માહિતી વ્યવસ્થાપન વર્ગીકરણ પ્રાયોગિકનો આજે આપણે અભ્યાસ કરશું. આ અભ્યાસક્રમ અંતર્ગત એકમ 1ના પ્રસ્તાવના, માળખું અને વ્યવસ્થાપનનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આજના આ વક્તવ્યની મારી રૂપરેખા છે: ઉદ્દેશો, પ્રસ્તાવના, DDCની 19મી આવૃત્તિ, દ્યુ દશાંશ પદ્ધતિનો વૃદ્ધિ અને વિકાસ, દશાંશ અપૂર્ણાંકના ગુણધર્મો, સંજ્ઞા અને સારાંશ. આપણે જાણીએ છીએ કે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ ગ્રંથાલય વર્ગીકરણમાં વિશ્વના ઘણા બધા જે ગ્રંથાલયો છે, મોટાભાગે 70% કરતાં વધારે ગ્રંથાલયો ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તો આપણા આ અભ્યાસક્રમ અંતર્ગત આપણે 19મી આવૃત્તિનો અભ્યાસ કરીશું. તો આ જે યોજના છે, આ જે સિસ્ટમ છે, એની મુખ્ય લાક્ષણિકતાઓ આજે સમજશું. દશાંશ અપૂર્ણાંક તથા આ યોજનામાં ઉપયોગમાં લેવાયેલ સંજ્ઞાત્મક પદ્ધતિના ગુણધર્મોનું વર્ણન કરીશું. આ યોજનાની મૂળભૂત રચના વિશે વર્ણન કરીશું. અને DDCના 3 ખંડો, આ જે 19મી આવૃત્તિ છે એ 3 ખંડોમાં વહેંચાયેલી છે. તો એ 3 ખંડો જે છે એ 3 ખંડો વિશે સમજી અને તેની વિશેષતાઓ છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. પેલું છે પ્રસ્તાવના. વર્ગીકરણ એટલે શું? ગ્રંથાલય વર્ગીકરણ એટલે શું? આપણે આમ જીવનમાં જોઈએ, સામાન્ય માનવ જીવનમાં જોઈએ તો આપણે દરેક ક્ષણે દરેક વસ્તુ અથવા પદાર્થોનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ. વર્ગીકરણનો સામાન્ય અર્થ જોઈએ તો વસ્તુઓ, પદાર્થો કે સત્વોને તેના સમાન ગુણધર્મો કે લાક્ષણિકતાઓના આધારે સાથે રાખવાની કે અસમાન ગુણધર્મો કે લાક્ષણિકતાઓના આધારે તેને જુદા પાડવાની એક પ્રક્રિયા છે. આમ વર્ગીકરણનો મુખ્ય હેતુ સમાન વસ્તુઓને એક જૂથમાં રાખવાની અને અલગ લાગતી વસ્તુઓને જુદી પાડવી તેમ કહી શકાય. આપણે સામાન્ય જનજીવનના દાખલાઓને જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે અવારનવાર બેંકમાં મુલાકાત કરતા હોઈએ. તો એ દરમિયાન આપણે જોઈએ તો બેંકના કેશિયર છે એ 500 રૂપીઝની નોટ, 2000 રૂપિયાની નોટ, 1000 રૂપિયાની નોટ, એ વિવિધ નોટોને અલગ અલગ પ્રકારે રાખતા હોય છે. આ જ રીતે જોઈએ તો પોસ્ટ ઓફિસમાં જુદા જુદા શહેરોના પિનકોડના આધારે પોસ્ટમેન પોતાના વિવરણ કરવાના પત્રોનું વર્ગીકરણ કરતા હોય છે. આપણે શાકભાજીના વેપારીને પણ જોવાનો પ્રયત્ન કરીએ તો જુદા જુદા શાકભાજીને તે અલગ અલગ રીતે રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. દાખલા તરીકે રીંગણા અલગ હોય છે, બટેકા અલગ હોય છે. ત્યાં એ બધું જ સાથે રાખીને પ્રયત્ન નથી કરતા વેચવાનો, પણ એમાં પણ જે સારું શાકભાજી હશે એને અલગ રાખવાનો પ્રયત્ન કરે છે. એવી જ રીતે મેડિકલ સ્ટોરની આપણે મુલાકાત લઈએ તો વિવિધ દવાઓના કંપનીઓ અથવા દવાઓના આલ્ફાબેટિક નામના આધારે એમણે અલગ પાડવાનો પ્રયત્ન કરેલ હોય છે. આ જ જે વર્ગીકરણ છે, સામાન્ય વર્ગીકરણ છે, એને આપણે અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મેં થોડા નામો આપેલા છે: બસીસ, રેડિયોઝ, ટેક્સીસ, ટેલિવિઝન, ટ્રેન્સ, મોબાઈલ, એરોપ્લેન, સ્માર્ટ વોચ. તો આને આપણે વર્ગીકૃત કરવાનો જો પ્રયત્ન કરીએ તો બસીસ જે છે અહીંયા 2 પ્રકારે એને વર્ગીકૃત કરી શકાય: ફોર્મ્સ ઓફ ટ્રાન્સપોર્ટ્સ અને આઇટમ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ. જો બસીસ છે, ટેક્સીસ છે, ટ્રેન્સ છે, એરોપ્લેન છે, આ બધા જ જે છે એ ક્યાંય ને ક્યાંય ફોર્મ્સ ઓફ ટ્રાન્સપોર્ટ છે. જ્યારે રેડિયો
ટેલિવિઝન, મોબાઈલ, સ્માર્ટ વોચ એ કંઈ ને કંઈ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સમાં આપણે એને વર્ગીકૃત કરી શકીએ. તો આ આપણે વાત થઈ એ સામાન્ય વર્ગીકરણની વાત થઈ. તો આપણે ગ્રંથાલયમાં વર્ગીકરણ શું કામ કરીએ? ગ્રંથાલયમાં વર્ગીકરણની જરૂરિયાત શું? તો આપણે અલગ અલગ રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો વર્ગીકરણ ગ્રંથાલયના સંગ્રહમાં રક્ષાયેલા જ્ઞાનની ચાવી છે. તેની મદદથી ગ્રંથપાલ પુસ્તકોને એક નિશ્ચિત ક્રમમાં ફલક ઉપર ગોઠવી શકે છે. આપણો મુખ્ય ઉદ્દેશ છે ડૉક્ટર રંગનાથનજીના 5 જે મુખ્ય સૂત્રો આપેલા છે એને આપણે અહીંયા અનુસરીએ છીએ. એટલે કહી શકીએ કે જેથી ઓછામાં ઓછા સમયમાં વાચકને તેની જરૂરિયાતનું પુસ્તક ગ્રંથાલય વર્ગીકરણની મદદથી આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. આમ ગ્રંથાલય વર્ગીકરણની મદદથી પુસ્તકો અને અન્ય વાંચન સામગ્રીને વિષય પ્રમાણે તેની ચોક્કસ જગ્યાએ ગોઠવવામાં આવે છે, જેથી જરૂરિયાત પ્રમાણે શોધી શકાય અને તેને તેના પુનઃસ્થાને ગોઠવી શકાય. એટલે વાંચીને પરત આવેલા જે પુસ્તકો છે એને પણ એના પુનઃસ્થાને ગોઠવી શકાય અને વિષય પ્રમાણે ગ્રંથાલયમાં નવા ખરીદાતા વિષયોના પુસ્તકોને પણ આપણે નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. According to W.C. Berwick Sayers, the foundation of the library is the book. The foundation of librarianship is a classification. As classification applied in libraries, it brings like books together, saves the times in finding them. It reveals the weakness or strength of collection. It makes systematic revision of and addition to stock possible. તો આપણે ગ્રંથાલયમાં વર્ગીકરણ શું કામ કરીએ? Why we require the library classification? તો it brings like book together, it saves times, વાંચકોનો અને ગ્રંથાલયના કર્મચારીઓનો સમય બચાવે છે. It reveals weakness and strength of the collection. આપણું જે કલેક્શન છે લાઇબ્રેરીમાં વિવિધ વિષયોનું કલેક્શન છે એની સ્ટ્રેન્થ એટલે કયા વિષયના પુસ્તકો આપણી પાસે વધારે છે, કયા વિષયોના પુસ્તકોને ખરીદવાની જરૂર છે એ પણ આપણે ગ્રંથાલય વર્ગીકરણની મદદથી જાણી શકીએ છીએ. ઇટ અનેબલ્સ સિસ્ટમેટિક રિવિઝન એન્ડ એડિશન ટુ સ્ટોક પોસિબલ. હવે પછીના ભવિષ્યમાં આપણે કેવા પુસ્તકો વધારે ખરીદવા જોઈએ એ આપણે જાણી શકીએ છીએ. ઇટ હેલ્પ્સ ઇન સર્ક્યુલેશન વર્ક, it helps in cataloging work, it helps in bibliographic search, it helps in stock verification. તો સ્ટોક વેરિફિકેશન જ્યારે વર્ષના અંતે ગ્રંથાલયો પોતાના સ્ટોક વેરિફિકેશન કરતા હોય ત્યારે જે બુક નથી મળતી એને પણ આપણે લાઇબ્રેરી ક્લાસિફિકેશનના મદદથી જાણી શકીએ છીએ. હવે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અભ્યાસક્રમના BLIS 104Pમાં આપણે 19મી આવૃત્તિ ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનની 19મી આવૃત્તિનો અભ્યાસ કરીએ છીએ. તો આ જે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એના રચયિતા કોણ હતા એ જાણવું આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો આ જે પદ્ધતિ છે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ મેલવિલ ડ્યુઈ નામના એક અમેરિકન લાઇબ્રેરી ગ્રંથપાલ કહી શકાય અથવા સાયન્ટિસ્ટ કહી શકાય એમના દ્વારા રચાયેલી હતી. મેલવિલ ડ્યુઈનો જન્મ 10 ડિસેમ્બર 1951ના રોજ ન્યુયોર્કના આદમ્સ સેન્ટરમાં થયેલ હતો. મેલવિલ ડ્યુઈ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન અભ્યાસક્રમમાં 1870માં આમહર્સ્ટ કોલેજમાં પ્રવેશ મેળવેલો. ઈસવીસન 1872માં આમહર્સ્ટ કોલેજના ગ્રંથાલય વિદ્યાર્થી તરીકે ગ્રંથાલય મદદનીશ તરીકે હંગામી સેવાઓમાં તે જોડાયેલા હતા. હવે આ ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનના વિવિધ પદ્ધતિની વાત કરીએ એ પહેલાં આપને એક વાત કરી દઉં કે 1876માં સૌપ્રથમ મેલવિલ ડ્યુઈ દ્વારા ફક્ત 44 પેજ સાથે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમને પબ્લિશ કરવામાં આવી હતી અથવા બનાવવામાં આવી હતી. હવે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિ એટલે ડ્યુ દશાંશ પદ્ધતિનો વૃદ્ધિ અને વિકાસ માટે જોઈએ તો કોલેજ ગ્રંથાલયમાં તે સમયે ગ્રંથ સંગ્રહને ગોઠવવાની પદ્ધતિ અનુકૂળ ન લાગતા ગ્રંથાલય અને ગ્રંથ સંગ્રહને યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે ઈસવીસન 1853માં એક યોજના રજૂ કરી.
કોણે રજૂ કરી? મેલવિલ ડ્યુઈ નામની વ્યક્તિએ રજૂ કરી. તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં લઈ આ જ ગ્રંથાલયમાં 1874માં તેમની મદદનીશ કોલેજ ગ્રંથપાલ તરીકે કાયમી નિમણૂક કરવામાં આવી હતી. સતત 3 વર્ષના અવિરત પ્રયાસો પછી 1876માં સૂચીકરણ અને નિર્દેશિતકરણની અનોખી પદ્ધતિ તેમણે વિકસાવી. કોણે વિકસાવી? ડૉક્ટર મેલવિલ ડ્યુઈએ વિકસાવી, જેને આપણે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન તરીકે ઓળખીએ છીએ, અથવા આ તરીકે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન તરીકે વધુ પ્રચલિત થઈ. આમ સમય જતાં આ પદ્ધતિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખાવા લાગી. ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનની 1876માં જે પ્રથમ આવૃત્તિ પબ્લિશ થઈ હતી એના વિશે આપણે થોડો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ તો આ જે પ્રથમ આવૃત્તિ હતી એ ફક્ત 44 પેજીસમાં પબ્લિશ કરવામાં આવી હતી, જેમાં પહેલું પાનું જે છે એ મુખપૃષ્ઠ માટેનું હતું, 1 પેજ જે છે એ શીર્ષક માટે, 8 પેજ જે છે એ પ્રસ્તાવના માટે, 12 પેજીસ જે છે એ કોઠાઓ અને અનુસૂચિ માટે હતા, 18 પેજીસ જે છે એ સૂચિ અને વર્ગીકરણ માટે હતા, 2 પેજ આ પદ્ધતિની સમજૂતી માટે હતા, તથા 2 પેજમાં વિષય સૂચિઓ કે જેને અત્યારે આપણે રિલેટિવ ઇન્ડેક્સ તરીકે ઓળખીએ છીએ, તો એ વિષય સૂચિઓ જે છે એ ફક્ત 2 પેજીસમાં સમાવવામાં આવી હતી. તો આ જ જે મેં પેજીસની ગણતરી કરી એનું આપણે આ ટેબલ દ્વારા પણ નિરૂપણ કરીએ તો મુખપૃષ્ઠ 1 પેજ હતું, શીર્ષક 1 પેજ હતું, પ્રસ્તાવના 8 પેજીસમાં હતી, કોઠા અને અનુસૂચિઓ 12 પેજીસમાં હતી, સૂચિ જે છે એ 18 પેજમાં હતી, સમજૂતી હતી એ 2 પેજમાં હતી, અને વિષય સૂચિ જે છે એ 2 પેજીસમાં આપવામાં આવેલી. આમ 1876માં ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનની જે પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થયેલી એ આવૃત્તિ ફક્ત 44 પેજીસ સાથે પબ્લિશ કરવામાં આવી. હવે સમયાંતરે આ ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન વિશ્વની એકમાત્ર એવી પદ્ધતિ છે, અથવા બહુ ઓછી પદ્ધતિઓમાંની એક એવી પદ્ધતિ છે કે જેમાં ખૂબ જ નજીકના અથવા ઓછા સમયે એમાં વિવિધ સુધારા વધારા સાથે એના નવા વિવિધ સંસ્કરણો બહાર પાડવામાં આવ્યા છે. એટલે આમ જોઈએ તો સમયાંતર સાથે ડીડીસી સુધારા વધારા સાથે અલગ અલગ સમયે તેના વિવિધ સંસ્કરણો બહાર પાડવામાં આવ્યા છે. તો આ વિવિધ સંસ્કરણોની વાત કરીએ તો 1876માં જે પ્રથમ રજૂઆત થયેલી એ જ ડીડીસી હાલમાં 23મી એડિશન અથવા 23મા સંસ્કરણ સુધી પ્રકાશિત થઈ ચૂકેલી છે. આ જે 23મી એડિશન છે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનની 23મી એડિશન છે એ 2011માં પ્રકાશિત કરવામાં આવી હતી. પરંતુ આપણા અભ્યાસક્રમમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સના અભ્યાસક્રમમાં આપણે 19મી એડિશન સમાવિષ્ટ કરવામાં આવી છે. તો આજે આપણે અહીંયા જે અભ્યાસ કરીશું એ ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમના 19મી આવૃત્તિનો અભ્યાસ કરીશું. ડ્યુ ડેસિમલ પદ્ધતિનો વૃદ્ધિ અને વિકાસને આપણે વર્ષવાઇઝ જોવાનો પ્રયત્ન કરીએ તો 1876માં 44 પેજીસ સાથે ફક્ત 1 વોલ્યુમમાં એની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી હતી. પછી 1885માં 314 પેજીસ સાથે એક જ ખંડમાં એટલે 1 વોલ્યુમમાં બીજી આવૃત્તિ પ્રકાશિત થયેલી. ત્રીજી આવૃત્તિ 1888માં 416 પેજીસ સાથે 1 વોલ્યુમમાં પ્રકાશિત થયેલી. ચોથી આવૃત્તિ 1891માં 467 એટલે 467 પેજીસ સાથે 1 વોલ્યુમમાં પ્રકાશિત થયેલી. પાંચમી આવૃત્તિ 1894માં 511 પેજીસ સાથે પ્રકાશિત થયેલી. છઠ્ઠી આવૃત્તિ 1899માં 792 પેજીસ સાથે પ્રકાશિત થયેલી. સાતમી આવૃત્તિ 1911માં 850 પેજીસ સાથે પ્રકાશિત થયેલી. આઠમી આવૃત્તિની આપણે વાત કરીએ તો 1913માં 850 પેજીસ સાથે 1 વોલ્યુમ સાથે પ્રકાશિત થયેલી. ડ્યુ દશાંશ પદ્ધતિની 9મી આવૃત્તિ 1915માં 856 પેજીસ સાથે 1 વોલ્યુમમાં પ્રકાશિત થયેલી. 10મી આવૃત્તિ 1919માં, 11મી આવૃત્તિ 1922માં, 12મી આવૃત્તિ 1927માં, 13મી આવૃત્તિ 1932માં,
1647 પેજીસ સાથે એક વોલ્યુમમાં પ્રકાશિત થયેલી. 14મી આવૃત્તિ 1942માં 1927 એટલે 1927 પેજીસ સાથે એક ખંડમાં પ્રકાશિત થયેલી. એટલે આમ જોઈએ આપણે તો 16મી આવૃત્તિ સુધી ફક્ત એક વોલ્યુમમાં વિવિધ પેજીસ સાથે 15મી અને 15મી પુનઃ આવૃત્તિ પ્રકાશિત થયેલી. જ્યારે 16મી આવૃત્તિની વાત કરીએ તો 16મી આવૃત્તિ 1958માં 2439 પેજીસ સાથે બે ખંડોમાં પ્રકાશિત થયેલી. 17મી આવૃત્તિ 1965માં 2153 પેજીસ સાથે બે ખંડમાં પ્રકાશિત થયેલી. જ્યારે અત્યારે આપણે જે અભ્યાસ કરીએ છીએ 19મી આવૃત્તિનો, એ આવૃત્તિ જે છે એ 3 ખંડમાં એટલે 3 વોલ્યુમમાં વહેંચાયેલી છે. એટલે આ 3 વોલ્યુમમાં જે આવૃત્તિ પ્રકાશિત થવાનો સિલસિલો જે છે એ 18મી આવૃત્તિથી શરૂ થયેલો અને 18મી આવૃત્તિમાં 1971માં 2718 પેજીસ સાથે 3 ખંડમાં પ્રકાશિત કરવામાં આવેલી. અને 1979માં આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પદ્ધતિ જે 19મી આવૃત્તિ છે એ 3385 પેજીસ સાથે 3 ખંડોમાં વહેંચાયેલી છે. એટલે ઉપરોક્ત કોષ્ટકની મદદથી જાણી શકીએ કે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશનની પ્રથમ આવૃત્તિથી 16મી આવૃત્તિ સુધી સમયાંતરે 3 અલગ અલગ શીર્ષક સાથે ઓળખાતી હતી. પ્રથમ આવૃત્તિ 1876માં સૂચીકરણ માટે અને ગ્રંથાલયના પુસ્તકો અને પુસ્તિકાઓની ગોઠવણી માટે વર્ગીકરણ અને વિષય સૂચિ શીર્ષક નામે ઓળખાતી હતી. તથા બીજી આવૃત્તિથી 14મી આવૃત્તિ દશાંશ વર્ગીકરણ અને સાપેક્ષ સૂચિ શીર્ષક નામે ઓળખાતી હતી. જ્યારે 15મી આવૃત્તિની આપણે વાત કરીએ તો 1951 અને 1952માં એની પુનઃમુદ્રિત આવૃત્તિ પ્રકાશિત થયેલી અને 19મી આવૃત્તિથી ડ્યુ દશાંશ વર્ગીકરણ અને સાપેક્ષ સૂચિ શીર્ષક નામે ઓળખાતી હતી. પ્રથમ આવૃત્તિથી 15મી આવૃત્તિ સુધી માત્ર એક જ ખંડમાં પ્રકાશિત થઈ હતી. જ્યારે 16મી આવૃત્તિ અને 17મી આવૃત્તિ બે ખંડમાં પ્રકાશિત થઈ હતી. જ્યારે અત્યારે આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જે છે એ 19મી આવૃત્તિ 3 ખંડમાં પ્રકાશિત થઈ હતી અને 3 ખંડમાં આ આવૃત્તિ પ્રકાશિત થવાની શરૂઆત 18મી એડિશનથી શરૂ થઈ હતી. હવે ડ્યુ દશાંશ પદ્ધતિની 19મી આવૃત્તિ વિશે આપણે થોડો અભ્યાસક્રમ કરવાનો પ્રયત્ન કરીએ તો ડ્યુ દશાંશ વર્ગીકરણ પદ્ધતિની જે 19મી આવૃત્તિ છે એ 3 ભાગમાં વહેંચાયેલી છે. એમાં જે પહેલો ભાગ છે એ ઇન્ટ્રોડક્શન અને ટેબલને સમાવિષ્ટ કરે છે કે જ્યાં ડ્યુ દશાંશ પદ્ધતિનો ઉપયોગ અથવા ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એમાં આગળની એડિશનથી આ એડિશનમાં શું ચેન્જીસ કરવામાં આવેલા છે, આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ આપણને ઇન્ટ્રોડક્શનમાંથી જાણવા મળે છે. જ્યારે અહીંયા વિવિધ પ્રકારના ટેબલ્સ આપવામાં આવેલા છે જેનો અભ્યાસ આપણે આગળની સ્લાઇડમાં કરીએ છીએ. તો આ ટેબલ્સ જે છે એ મુખ્ય વિષય અથવા મુખ્ય વર્ગાંક નથી બનતા, પણ મુખ્ય વર્ગાંકને બનવામાં સહાયરૂપ બને છે. તો આવા જે ટેબલ્સ છે એ ટેબલ્સ વોલ્યુમ 1માં આપવામાં આવેલા છે. હવે વોલ્યુમ 2નો અભ્યાસ કરીએ અથવા વોલ્યુમ 2ને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જ્ઞાન વિશ્વને જે વિવિધ પ્રકારે 10 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, તો એ જે 10 મુખ્ય ક્લાસ છે એ 10 મુખ્ય ક્લાસને અહીંયા વોલ્યુમ 2માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જે આપણે આગળની સ્લાઇડમાં અભ્યાસ કરીએ છીએ. અને વોલ્યુમ 3 જે છે એ રિલેટિવ ઇન્ડેક્સ તરીકે ઓળખાય છે. એટલે કોઈ પણ વિષય જે છે એને આલ્ફાબેટિક સર્ચની મદદથી આપણે રિલેટિવ ઇન્ડેક્સની મદદથી મુખ્ય વિષય સુધી પહોંચી શકીએ એટલા માટે અહીંયા એક રિલેટિવ ઇન્ડેક્સ આપવામાં આવી છે. અને રિલેટિવ ઇન્ડેક્સ જે છે એ વર્ગીકરણ કરનાર માટે એક હેન્ડી ટૂલ તરીકે ઉપયોગી થઈ શકે છે. તો આપણે એનો પણ અહીંયા અભ્યાસ કરીશું. હવે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનની 19મી આવૃત્તિના વિવિધ કોષ્ટકોની વાત કરીએ એટલે મેં આપને જે વાત કરી
કે પ્રથમ વોલ્યુમ જે છે 3 ભાગમાં વહેંચાયેલું છે. આનો જે પ્રથમ ભાગ છે એમાં 7 કોષ્ટક આપવામાં આવ્યા છે અથવા 7 ટેબલ્સ આપવામાં આવ્યા છે. હવે આ જે 7 ટેબલ્સ આપવામાં આવેલા છે એમાં જે પહેલું ટેબલ છે એ ટેબલ સામાન્ય પેટા વિભાગોનું ટેબલ છે કે જેને આપણે સ્ટાન્ડર્ડ સબડિવિઝન તરીકે ઓળખીએ છીએ. બીજું કોષ્ટક જે છે અથવા બીજું ટેબલ આપવામાં આવેલું છે એ ભૌગોલિક વિસ્તારોનું ટેબલ છે, એટલે આપણે એને એરિયાઝ ટેબલ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું જે કોષ્ટક છે એ વૈયક્તિક સાહિત્ય માટેના પેટા વિભાગોનું ટેબલ છે. ચોથું કોષ્ટક છે એ વૈયક્તિક ભાષાઓના પેટા વિભાગોનું કોષ્ટક છે. પાંચમું કોષ્ટક છે એ વંશ, જાતિ અને રાષ્ટ્રીય જૂથો કે જેને આપણે રેશિયલ, એથનિક અથવા નેશનલ ગ્રુપ્સ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઇન્ડિયન્સ અથવા ભારતીય, તો એ જે છે એ નેશનલ ગ્રુપ તરીકે ઓળખાય. અને આપણે વાત કરીએ કે ગુજરાતી, તો એ જે ગુજરાતી વ્યક્તિનો જ્યારે ક્યારેય આપણે વર્ગાંક આપવાનો પ્રયત્ન કરીશું તો એ 5મા કોષ્ટકમાંથી આપણે એને લેવાનો પ્રયત્ન કરશું. છઠ્ઠું ટેબલ જે આપવામાં આવ્યું છે અથવા છઠ્ઠું કોષ્ટક આપવામાં આવ્યું છે એ વિવિધ ભાષાઓનું ટેબલ છે. એટલે ભાષાઓ જ્યારે એક વખત વપરાય અથવા પ્રથમ વખત વપરાય ત્યારે આપણે એને લેંગ્વેજીસ એટલે 400ના મુખ્ય ક્લાસમાંથી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ જ્યારે એક જ વર્ગાંકમાં બીજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે એને છઠ્ઠા કોષ્ટકમાંથી અથવા ભાષાઓના છઠ્ઠા ટેબલમાંથી આપણે એને લેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને 7મું કોષ્ટક છે એ વિવિધ વ્યક્તિઓનું કોષ્ટક છે, એટલે વિવિધ વ્યવસાયિકોની માહિતી જે છે એ આપણે અહીંયાથી આપી શકીએ છીએ. હવે આ આપણે ટેબલ્સની જે વાત કરીએ છીએ એ ટેબલ્સની વાત કરીએ તો ટેબલ્સમાંથી જે નંબરો આપવામાં આવ્યા છે કે દાખલા તરીકે સામાન્ય પેટા વિભાગની વાત કરીએ, સ્ટાન્ડર્ડ સબડિવિઝનની વાત કરીએ અથવા ભૌગોલિક એરિયાની વાત કરીએ તો આ ક્યારેય મુખ્ય વિષય નથી બની શકતા. પરંતુ આપણે જ્યારે વર્ગાંક બનાવીએ છીએ અથવા વર્ગીકરણ કરીએ છીએ ત્યારે મુખ્ય વિષયને મદદરૂપ થાય અથવા મુખ્ય વિષયનું આપણે ઊંડાણપૂર્વક જ્યારે વર્ગીકરણ કરતા હોય ત્યારે તેમાં સહાયકતાની ભૂમિકા ભજવે છે. હવે 3 પદ્ધતિની વાત કરીએ તો 3 મુખ્ય ખંડોની વાત કરીએ તો 3 મુખ્ય ખંડોમાં પહેલો ખંડ આપણે જોયો તો એ આ વિવિધ પ્રકારના 7 કોષ્ટકો સાથે આપવામાં આવેલો છે. આગળ એની ઇન્ટ્રોડક્શન આપવામાં આવેલું છે. બીજો જે ભાગ છે એ બીજો ભાગ છે એ મુખ્ય વર્ગો અને મુખ્ય વર્ગના વિભાગો, મુખ્ય વિષયોનો પેટા વિભાગ છે, મુખ્ય વિષયોનો વિભાગ છે. આ મુખ્ય વિષયોને અહીંયા મુખ્ય 10 ક્રમમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ત્રીજો ભાગ છે એ ત્રીજો ભાગને આપણે સાપેક્ષ સૂચિ તરીકે ઓળખીએ છીએ કે જેને રિલેટિવ ઇન્ડેક્સ કહીએ છીએ. એટલે અનુસૂચિઓ અને કોષ્ટકમાં સમાવિષ્ટ નોંધપાત્ર જે પદો છે, પદોની સૂચિ જેમાં વિષય સાથે સંકળાયેલા વિવિધ પાસાઓને વર્ણાનુક્રમમાં એકબીજાની નજીક ગોઠવવામાં આવ્યા છે. એટલે આપણે એને આલ્ફાબેટિક વે ઉપર એટલે ડિક્શનરીનો આપણે જે રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ, શબ્દકોશોનો જે રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ એ રીતે ઉપયોગ કરી અને અનુસૂચિ અને કોષ્ટક એટલે આપણે જે ટેબલ્સ કહીએ છીએ એ ટેબલ્સમાં સમાવિષ્ટ વિવિધ પદોના મુખ્ય નંબર સુધી આપણે સાપેક્ષ સૂચિની મદદથી પહોંચી શકીએ છીએ. હવે આપણે પહેલું ટેબલને જોવાનો પ્રયત્ન કરીએ તો પહેલું ટેબલ જે છે તો એ પહેલા ટેબલમાં સ્ટાન્ડર્ડ સબડિવિઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આ જે સ્ટાન્ડર્ડ સબડિવિઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના એક ટાઇટલ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે ડિક્શનરી ઓફ ફિલોસોફી. તો આ જે મુખ્ય વિષય છે ડિક્શનરી ઓફ ફિલોસોફીમાં જે મુખ્ય વિષય છે એ ફિલોસોફી મુખ્ય વિષય છે, પણ ફિલોસોફી વિષયનો અહીંયા શબ્દકોશ છે. તો શબ્દકોશ જે છે એ આપણને સ્ટાન્ડર્ડ સબડિવિઝનના એરિયામાંથી મળે છે, સ્ટાન્ડર્ડ સબડિવિઝનમાં મળે છે. અને સ્ટાન્ડર્ડ સબડિવિઝનમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં -03 દ્વારા દર્શાવવામાં આવેલું છે. તો મુખ્ય વર્ગાંક જે છે એ 100 ફિલોસોફીનો મુખ્ય વર્ગાંક છે, -03 ડિક્શનરીનો નંબર છે જે આપણે સ્ટાન્ડર્ડ સબડિવિઝન ટેબલ 1માંથી લેવામાં આવ્યું છે.
અને એને સંયોજનને જોવામાં જોઈએ તો 100.03થી આપણે એને સંયોજિત કરી શકીએ, જ્યાં આપણે 10નો શેષ કરીએ છીએ અને એનું જે મુખ્ય ક્લાસ નંબર છે એ 103 બને છે. આ 10 આપણે શેષ કેવી રીતે કર્યું એ આપણે આગળના જે આપણું વક્તવ્ય છે એમાં આપણે એને સમાવિષ્ટ કરશું. બીજું કોષ્ટક જે છે એ એરિયા ટેબલ છે. હવે એરિયા ટેબલની આપણે વાત કરીએ તો અહીંયા વિવિધ પ્રદેશો, વિવિધ એરિયાઝને અહીંયા વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આપણે એક ટાઇટલ જોવાનો પ્રયત્ન કરીએ કે પબ્લિક લાઇબ્રેરીઝ ઇન ઇન્ડિયા. તો અહીંયા પ્રદેશને જોવાનો પ્રયત્ન કરીએ તો ઇન્ડિયા જે છે એ એક પ્રદેશ તરીકે આપણે એને ઓળખી શકીએ. હવે પબ્લિક લાઇબ્રેરીઝની જ્યારે વાત કરીએ ત્યારે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશનના 00નું જે મુખ્ય ક્લાસ નંબર છે ત્યાં જોવાનો પ્રયત્ન કરીએ તો 0 to 0 જે છે એ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સનો નંબર છે. એટલે 000 જનરલિટીઝનો જે નંબર છે એના અંતર્ગત 0 to 0 જે છે એ લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સનો નંબર છે. 0 to 7 જે છે એ જનરલ લાઇબ્રેરીઝનો નંબર છે અને 0 to 7.4 પબ્લિક લાઇબ્રેરીઝનો નંબર આપવામાં આવ્યો છે, જેને આપણે -54 ઇન્ડિયાથી આપણે એને સંયોજિત કરીએ છીએ. એટલા માટે કે ટેબલ 2માં જઈને આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો -54 જે છે એ આપણને એરિયા ટેબલમાંથી ઇન્ડિયાનો નંબર મળે છે અને એનું જે સંયોજન છે એ 0 to 7.454 બને છે. ત્રીજું કોષ્ટક આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો એ છે વૈયક્તિક સાહિત્ય માટેના પેટા વિભાગો, એટલે ઇંગ્લિશ પોએટ્રી. તો ઇંગ્લિશ પોએટ્રી એ આપણને લિટરેચરમાંથી મળે છે. 820 ઇંગ્લિશ લિટરેચરનો નંબર છે અને જુદા જુદા પ્રકારના આપણે જે પોએટ્રી છે, ડ્રામા છે, એ જે વર્ગાંક છે એ વર્ગાંકને આપણે ટેબલ 3માંથી લઈએ છીએ. એટલે -1 એ પોએટ્રીનો નંબર છે અને એ જે પોએટ્રી જે છે એનું આપણે સંયોજન કરીએ તો એનો મુખ્ય વર્ગ છે એ 8 to 1 થાય છે. આવી જ રીતે આપણે ચોથું કોષ્ટકને સમજવાનો પ્રયત્ન કરીએ તો વૈયક્તિક ભાષાઓના પેટા વિભાગો છે. તો ફોનોલોજી ઓફ બેંગાલી લેંગ્વેજની ફોનોલોજીનો જ્યારે આપણે વાત કરીએ તો 400 એ લેંગ્વેજીસનું મુખ્ય ક્લાસ નંબર છે. 490 અધર લેંગ્વેજીસ તરીકે દર્શાવવામાં આવે છે. 49 છે એ ઈસ્ટ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ તરીકે બતાવવામાં આવ્યું છે. એટલે અહીંયા 491.44 એ બેંગાલી લેંગ્વેજનો નંબર બને છે અને ફોનોલોજી છે એ આપણને ટેબલ 4માંથી મળે છે અને જેનું વર્ગાંક આપવામાં આવ્યો છે એ -15 આપવામાં આવ્યો છે. એટલે 491.441 સ્લેશ એટલે એક જગ્યા છોડીએ છીએ, આપણે ખાલી જગ્યા છોડીએ છીએ અને પછી આપણે 5 અહીંયા એનો વર્ગાંક બને છે. પછીનું જે પાંચમું કોષ્ટક છે એ વંશ, જાતિ અને રાષ્ટ્રીય જૂથો અથવા રેસ, વંશ, જાતિ અને રાષ્ટ્રીય જૂથોને દર્શાવે છે. તો સિરેમિક આર્ટ ઓફ ગુજરાત. તો આ ગુજરાતના લોકો જે સિરેમિક આર્ટ્સનો ઉપયોગ કરે છે એને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. તો 700 ધ આર્ટ્સ મુખ્ય ક્લાસ નંબર છે. 730 પ્લાસ્ટિક આર્ટ્સ કલ્ચરનો નંબર છે. 738 સિરેમિક આર્ટ્સનો નંબર છે. -89 ટ્રીટમેન્ટ એમોંગ ધ સ્પેસિફિક રેશિયલ, એથનિક અથવા નેશનલ ગ્રુપને આપણે જોડી શકીએ છીએ એ ત્યાં દર્શાવવામાં આવેલું છે. અને -9147 એ ગુજરાતનો નંબર છે, જે ગુજરાતીઝ માટેનો નંબર છે, જે આપણે ટેબલ 5માંથી લઈએ છીએ. એટલે 738.089 સ્પેસ 914 સ્પેસ 7થી આપણે આ વિષયને વર્ગીકૃત કરી શકીએ. હવે છઠ્ઠું ટેબલ જે છે એ ભાષાઓનું ટેબલ છે. એટલે કોઈ પણ ભાષામાંથી એક ભાષામાંથી બીજી ભાષામાં જ્યારે ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હોય અથવા એક જ વિષયમાં બે ભાષાઓનો જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે આપણે છઠ્ઠા ટેબલનો ઉપયોગ કરીએ છીએ. એટલે
પ્રથમ આપણે છઠ્ઠું ટેબલ જે છે એનો ઉપયોગ કરીએ છીએ, ટ્રાન્સલેશન ઓફ બાઇબલ ઇન ગુજરાતી. તો આ જે વિષય જે છે તો એમાં ક્યાં મુખ્ય વિષય કયો બનશે? તો મુખ્ય વિષય જે છે એ બાઇબલ બનશે. પણ બાઇબલનું ટ્રાન્સલેશન કઈ ભાષામાં થયેલું છે? તો બાઇબલનું ટ્રાન્સલેશન છે એ ગુજરાતી ભાષામાં થયેલું છે. તો 200 રિલિજિયન જે મુખ્ય વર્ગ છે એના અંતર્ગત આપણને રિલિજિયન મળે છે. એના અંતર્ગત આપણને 220માં બાઇબલ મળે છે. મોડર્ન વર્ઝન એન્ડ ટ્રાન્સલેશન, બાઇબલના આધુનિક આવૃત્તિ અથવા આધુનિક વર્ઝન અને ટ્રાન્સલેશનની કોઈ વાત હોય તો ત્યાં આપણે 220.5થી દર્શાવી શકીએ છીએ. અને -91,471 ગુજરાતી લેંગ્વેજ તરીકે મળે છે. અને જે ગુજરાતી લેંગ્વેજને આપણે ટેબલ 6માંથી લઈએ છીએ અને એને સંયોજનને જોવાનો પ્રયત્ન કરીએ તો એનું સંયોજન બને છે અથવા મુખ્ય વર્ગ બને છે 220.591,471. તો આ રીતે આપણે વિવિધ કોષ્ટકનો અભ્યાસ કર્યો. હવે આપણે ભાગ 1 જે છે એ ભાગ 1માં ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે અને વિવિધ ટેબલો આપવામાં આવ્યા છે. હવે આપણે આગળ વધીએ તો ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ અથવા ડ્યુડેસિમલ ક્લાસિફિકેશનની 19મી આવૃત્તિના બીજા ભાગને જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ બીજા ભાગમાં જ્ઞાન વિશ્વના જે વિવિધ વિષયો છે એ જ્ઞાન વિશ્વના વિવિધ વિષયોને ટોટલ 10 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અને આ જે 10 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે એમાં પહેલો ભાગ પાડવામાં આવ્યો છે એ 000 એટલે સર્વસામાન્ય વિષયો છે કે જેને આપણે જનરલિટીઝ તરીકે ઓળખીએ છીએ. 100 એટલે બીજો જે ભાગ છે એને આપણે તત્વજ્ઞાન તરીકે ઓળખીએ છીએ અથવા ફિલોસોફી અને એને રિલેટેડ જે ડિસિપ્લિનના વિષયો છે એ વિષયોને અહીંયા 100 અંતર્ગત સમાવવામાં આવ્યા છે. એનો ત્રીજો ભાગ પાડવામાં આવ્યો છે એ ધર્મ એટલે રિલિજિયનનો ભાગ પાડવામાં આવ્યો છે. અને રિલિજિયનમાં અહીંયા વિશ્વના સમાવિષ્ટ દરેક ધર્મોને જુદા જુદા નંબર આપી અને અહીંયા 200માં સમાવવામાં આવ્યા છે. 300 સામાજિક વિજ્ઞાન અથવા સોશિયલ સાયન્સનો મુખ્ય વર્ગ છે. 400 વિશ્વની વિવિધ ભાષાઓને અહીંયા સમાવવામાં આવી છે અને વિવિધ ભાષાઓના અહીંયા વર્ગાંક આપવામાં આવ્યા છે. 500 એ શુદ્ધ વિજ્ઞાન એટલે કે જેને પ્યોર સાયન્સ અથવા નેચરલ સાયન્સ આપણે કહી શકીએ. તો એ પ્યોર સાયન્સ જે છે, શુદ્ધ વિજ્ઞાનો છે, એ વિષયોને શુદ્ધ વિજ્ઞાનને અંતર્ગત આવતા દરેક વિષયોને અહીંયા 500 અંતર્ગત મુખ્ય વિષય અંતર્ગત સમાવવામાં આવ્યા છે. 600માં યંત્ર ઉદ્યોગશાસ્ત્ર કે જેને આપણે ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ તો આ વિષયને અંતર્ગત આવતા પેટા વિષયો જે છે એ પેટા વિષયોને આપણે 600 અંતર્ગત સમાવવામાં આવ્યા છે. લલિત કળાઓ છે એને 700 અંતર્ગત સમાવવામાં આવ્યા છે. અને સાહિત્ય લિટરેચર જે છે એટલે વિશ્વના દરેક ભાષાઓના જુદા જુદા સાહિત્યો જે છે એ સાહિત્યને આપણે અહીંયા 800 અંતર્ગત સમાવવામાં આવ્યા છે. અને 900 અંતર્ગત સામાન્ય ઇતિહાસ અને ભૂગોળને અહીંયા સમાવવામાં આવ્યા છે. અને આ જે 10 મુખ્ય ભાગ પાડવામાં આવ્યા છે જેને આપણે મેઇન ક્લાસ તરીકે ઓળખીએ છીએ અથવા પ્રથમ સમરી તરીકે ઓળખીએ છીએ. તો આ જે મુખ્ય વિષયો જે છે 10 મુખ્ય ભાગો છે એના ફરી પાછા 10 પેટા વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યું છે. એ પહેલાં આપણે અહીંયા જાણવું ખૂબ જ અગત્યનું છે કે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશનમાં વિષયોને અંતર્ગત આવતા અલગ અલગ જે વિષયો છે એની રચના હાયરાર્કીમાં કરવામાં આવી છે. એટલે હાયરાર્કીનો મતલબ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો હાયરાર્કી એટલે મુખ્ય રીતે જે વિષયો છે એને 10 વિષયોમાં પેટા વિભાજન કરવામાં આવ્યું છે. એ 10 વિષયોના પેટા વિભાજનને જોઈએ તો ફરી પાછું એને અંતર્ગત 10 વિષયોમાં પેટા વિભાજન કરવામાં આવ્યું છે. એને અંતર્ગત આપણે 300 સોશિયલ સાયન્સનો મુખ્ય વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા ઇકોનોમિક્સ જે છે
એ ઇકોનોમિક્સ છે એ સોશિયલ સાયન્સનો પાર્ટ છે, અથવા સોશિયલ સાયન્સ 300 સોશિયલ સાયન્સ અંતર્ગત 10 જે મુખ્ય પેટા વિભાગોનું વિભાજન કરવામાં આવ્યું છે એને આપણે સેકન્ડ સમરી તરીકે ઓળખીએ છીએ. અને એ જે સેકન્ડ સમરી છે એમાં 310 જે છે એ સ્ટેટિસ્ટિક્સનો મુખ્ય નંબર આપવામાં આવ્યો છે, 320 છે એ પોલિટિકલ સાયન્સનો મુખ્ય નંબર આપવામાં આવ્યો છે, 330 છે એ ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્રનો મુખ્ય નંબર આપવામાં આવ્યો છે, 340 છે એ લો વિષયને વર્ગીકૃત કરે છે, 350 છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનને વર્ગીકૃત કરે છે, 360 જે છે એ સોશિયલ પ્રોબ્લેમ્સ એન્ડ સર્વિસીસ, 370 છે એ એજ્યુકેશન, 380 છે એ કોમર્સ અને 390 છે એ કસ્ટમ્સ, એટિક્વેટ અને ફોલ્કલોરને સમાવિષ્ટ કરે છે. હવે આ વાત થઈ એ એક મુખ્ય વિષયની, 10 મુખ્ય વિષયની આપણે વાત કરી. પ્રથમ એ 10 મુખ્ય વિષયમાંથી એક સામાજિક વિજ્ઞાનો કે સોશિયલ સાયન્સની સેકન્ડ સમરીની વાત કરી કે જે ફરીવાર એને 10 વિભાગમાં વિભાજિત કરે છે. હવે સેકન્ડ સમરીની વાત કરીએ તો એ ફરીવાર એના જે મુખ્ય નંબરો છે, મુખ્ય વિષયો છે એને 10 પેટા વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો એની આપણે થર્ડ સમરી 330 ઇકોનોમિક્સ મુખ્ય વિષયને લઈ અને એની થર્ડ સમરીને જોવાનો પ્રયત્ન કરીએ તો 330 જે છે એ અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમિક્સનો મુખ્ય વર્ગ છે, 331 છે એ લેબર ઇકોનોમિક્સનો મુખ્ય વર્ગ છે, 332 એ ફાઇનાન્સિયલ ઇકોનોમિક્સ વિષયને કવર કરે છે, 333 લેન્ડ ઇકોનોમિક્સને વર્ગીકૃત કરે છે, 334 કોઓપરેટિવ્સને સમાવિષ્ટ કરે છે, 335 સોશિયાલિઝમ એન્ડ રિલેટેડ સિસ્ટમ્સને સમાવિષ્ટ કરે છે, 336 પબ્લિક ફાઇનાન્સ, 337 ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, 338 પ્રોડક્શન અને 339 જે છે એ મેક્રો ઇકોનોમિક્સ અને એને રિલેટેડ જે ટોપિક્સ છે એને અહીંયા વર્ગીકૃત કરી શકાય છે. તો આ વિષયોને એટલે થર્ડ સમરીમાં આપણે આગળ જોયું એમ 10 મુખ્ય વિષયો છે. 10 મુખ્ય વિષયોને સેકન્ડ સમરીમાં ફરીવાર 10 વિષયોમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને એ જે સેકન્ડ સમરી છે એને અંતર્ગત આવતા 10 વિષયોને ફરીવાર એ મુખ્ય વિષયને અંતર્ગત વિભાજિત કરવામાં આવ્યા છે. અને અહીંયા દરેક જે નંબર છે એ નંબરને ફરીવાર પાછો એના પેટા વિભાગમાં પેટા વિષયોને અનુલક્ષીને વિભાજિત કરવામાં આવ્યો છે. એટલે આ રીતે આપણે કહી શકીએ કે અહીંયા જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે, ક્લાસ નંબર વર્ગાંકો આપવામાં આવ્યા છે એ હાયરાર્કીમાં આપવામાં આવ્યા છે અને એ હાયરાર્કી કેવી રીતે ફોલો કરે છે એને આપણે આ ઉદાહરણ દ્વારા જોઈ શકીએ. તો 300 સોશિયલ સાયન્સ મુખ્ય વર્ગ છે, એને અંતર્ગત 330 એ થર્ડ સમરીમાં આવતું ઇકોનોમિક્સ છે. હવે થર્ડ સમરીને અંતર્ગત 332 એ ફાઇનાન્સિયલ ઇકોનોમિક્સનો નંબર છે, એને અંતર્ગત 332.4 એ મનીનો નંબર છે, 332.41 એ વેલ્યુ ઓફ મનીનો નંબર છે, 332.414 એ ફેક્ટર્સ અફેક્ટિંગ ફ્લક્ચ્યુએશન્સ ઓફ મનીને કવર કરે છે. તો આ રીતે અહીંયા વિષયોનું વિભાજન કરવામાં આવ્યું છે અને દરેક વિષય જે છે એને અંતર્ગત અથવા એનો પેટા વિષય છે એને અંતર્ગત મૂકવામાં આવ્યો છે. તો આ રીતે આપણે કહી શકીએ કે ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશનમાં દરેક વિષયને જે વર્ગીકૃત કરવામાં આવ્યા છે એ હાયરાર્કીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. હવે આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 4 જે મુખ્ય ભાગો છે એમાં દશાંશ અને અપૂર્ણાંકના ગુણધર્મોને જોવાનો પ્રયત્ન કરીએ. તો દશાંશ અપૂર્ણાંકમાં અંકોનું સ્થાન સ્થિર હોય છે. એટલે દાખલા તરીકે હું આપને એક દાખલો આપવાનો પ્રયત્ન કરું તો 2025.4. તો આ નંબર પછી 4 પછી આપણે ગમે એટલા 0 મૂકીએ તો એ 0 જે છે એનું સ્થાન જે છે અથવા એનું મૂલ્ય છે એ 0 જ રહે છે. અંકોનું ક્રમવાચક મૂલ્ય છે અને સંજ્ઞા દ્વારા
પદાનુક્રમનું અહીંયા મૂલ્ય છે. હવે સંજ્ઞા, તો સંજ્ઞા માટેની ખાસ આપણે વાત કરીએ તો વિષયોના વર્ગો અને ઉપવર્ગોના નિર્દેશ માટે અહીંયા સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સંજ્ઞા એટલે શું? દાખલા તરીકે મેં આપને જણાવવાનો પ્રયત્ન કર્યો અથવા આગળ આપણે અભ્યાસ કર્યો, એ આગળના અભ્યાસમાં આપણે વાત કરી કે સામાજિક વિજ્ઞાનો અથવા સોશિયલ સાયન્સ જે વિષય છે એને આપણે 300થી દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનો દર્શાવવાના બદલે એને કૃત્રિમ ભાષામાં એટલે વર્ગીકરણ પદ્ધતિમાં એ વિષયને જે સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવ્યો છે એ સંજ્ઞા દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ડૉક્ટર એસ.આર. રંગનાથનજી કે જે ભારતીય ગ્રંથાલય વિજ્ઞાનના પિતામહ તરીકે આપણે ઓળખીએ છીએ, એમણે ગ્રંથાલય વર્ગીકરણ માટે એક ખૂબ જ સરસ વ્યાખ્યા આપેલી છે. એ વ્યાખ્યાને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ તો ગ્રંથાલય વર્ગીકરણ એટલે પુસ્તકોના વિશિષ્ટ વિષયોના નામનો અધિકૃત કૃત્રિમ ભાષામાં અનુવાદ. એટલે આપણે અહીંયા ઇકોનોમિક્સ દર્શાવવાના બદલે આપણે અહીંયા એને 330 કે જેને આપણે કહી શકીએ કૃત્રિમ ભાષામાં આપણે એને અનુવાદ કરીએ છીએ, વર્ગીકરણ કરીએ છીએ. એટલે આપણે એને સંક્ષિપ્તમાં સંજ્ઞાના સ્વરૂપે એટલે 330 દ્વારા દર્શાવી અને આપણે એને અનુવાદ કરીએ છીએ કૃત્રિમ ભાષામાં અથવા અધિકૃત કૃત્રિમ ભાષામાં અનુવાદ કરીએ છીએ. વિષયના પદો અને વર્ગોને સંક્ષિપ્ત સ્વરૂપે કૃત્રિમ ભાષામાં દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા આપણે 330 એટલે ઇકોનોમિક્સ દર્શાવવાના બદલે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિમાં જે એનો વર્ગાંક 330 આપ્યો છે એ 330માં ઇકોનોમિક્સના બદલે એને સંક્ષિપ્તમાં 330 દ્વારા સંજ્ઞા દ્વારા આપણે એને ઓળખીએ છીએ. તો આમ સંજ્ઞા જે છે એ વર્ગીકરણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ સિવાય સંજ્ઞા માટેની એક ખૂબ જ અગત્યની વાત આપણે કરીએ તો ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન છે. ટોટલ સંજ્ઞા જે છે અથવા જેને આપણે નોટેશન તરીકે ઓળખીએ છીએ, એ નોટેશન 2 પ્રકારની હોય છે. એક શુદ્ધ સંજ્ઞા અને બીજી મિશ્ર સંજ્ઞા. એટલે જ્યાં ફક્ત અરેબિક ક્રમ એટલે 0થી 9 જે દર્શાવે છે એ શુદ્ધ સંજ્ઞા છે. એટલે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમનો જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ દશાંશ વર્ગીકરણ પદ્ધતિ શુદ્ધ સંજ્ઞાને ફોલો કરે છે અથવા શુદ્ધ સંજ્ઞાથી બનેલી છે. જ્યારે બીજા પ્રકારની જે સંજ્ઞા છે એમાં રોમન અંકો, આલ્ફાબેટ, તો આ રીતે વિવિધ પ્રકારના જે અંકોને દર્શાવે છે એને આપણે મિશ્ર સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. પણ આપણા માટે અહીંયા ખૂબ જ અગત્યની વાત એટલી છે કે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિ જે છે એ શુદ્ધ સંજ્ઞાઓથી બનેલી ક્લાસિફિકેશન પદ્ધતિ છે. દશાંશ વર્ગીકરણ પદ્ધતિમાં શુદ્ધ સંજ્ઞાઓનું પ્રયોજન કરવામાં આવ્યું છે. આપણે આગળ અભ્યાસ કર્યો એમ દશાંશ વર્ગીકરણ પદ્ધતિ એ એક ગણનાક્ષમ પદ્ધતિ છે. તો ગણનાક્ષમ પદ્ધતિ અને મુખકીય વર્ગીકરણ પદ્ધતિ, આ રીતે 2 પ્રકારની મુખકીય વર્ગીકરણ પદ્ધતિઓ હોય છે. જેમાં ગણનાક્ષમ જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં આપણને જે વિષયોના વર્ગીકૃત કરવાના જે કૃત્રિમ ભાષાઓમાં સંજ્ઞા આપવામાં આવેલી છે એ કોઠાગત પદ્ધતિથી આપણને રેડીમેડ અથવા તૈયાર મળે છે. અહીં ગણનાક્ષમ પદ્ધતિ હોવાથી દરેક વિષયના અંકો આપણને તૈયાર કોઠાઓમાં મળે છે. કૃત્રિમ ભાષામાં અનુવાદ એટલે કે આપણે આગળ જોયું તેમ રસાયણ વિજ્ઞાનને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે દર્શાવવાના બદલે ડ્યુડેસિમલ ક્લાસિફિકેશન પદ્ધતિમાં આપણે એને 540 દ્વારા તેમજ અર્થશાસ્ત્રને આપણે 330 દ્વારા દર્શાવીએ છીએ. જેમ કે અહીં ફક્ત 0થી 9 સુધીના ઇન્ડો અરેબિક અંકોને દર્શાવવામાં આવેલા છે, જેથી આપણે કહી શકીએ છીએ કે આ એક શુદ્ધ સંજ્ઞાને ફોલો કરતી વર્ગીકરણ પદ્ધતિ છે. અને આ સિવાય આપણે એમાં એક ડોટનો ઉપયોગ કરીએ છીએ જેને દશાંશ ચિહ્ન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ એકમ આપણે અહીંયા સમાપ્ત કરીએ એ પહેલાં આપણે આ એકમમાં દશાંશ વર્ગીકરણ પદ્ધતિનો પરિચય મેળવ્યો,
ડ્યુ દશાંશ વર્ગીકરણ પદ્ધતિની 19મી આવૃત્તિને આપણા અભ્યાસક્રમમાં સામેલ હોવાથી આપણે આ જે આવૃત્તિ જે છે એ 3 ભાગમાં વહેંચાયેલી છે. જે પ્રથમ ભાગ જે છે એ ઇન્ટ્રોડક્શન અને ટેબલ્સનો છે, બીજો ભાગ શિડ્યુલ્સનો છે અને ત્રીજો ભાગ જે છે એ સાપેક્ષ સૂચિ અથવા એને રિલેટિવ ઇન્ડેક્સ કહી શકાય. તો આ ત્રણેય ભાગ વિશે આપણે અહીંયા જાણકારી મેળવી છે. થેન્ક યુ વેરી મચ. स्वाध्यायः